હેલો એવરીવન, આજની વિડીયોના અંદર બતાવી રહી છું કે જ્યારે શોલ્ડર આપણે ટાઈટ પડે છે, જ્યારે આપણે શોલ્ડર એકદમ ટાઈટ થઈ જાય છે તો આપણે એને લૂઝ કેવી રીતે કરશું. ઓકે, જે રીડા આપણે રેડી રીડા છે અને શોલ્ડર ટાઈટ પડે છે તો જો આટલી સિલાઈ અંદર હોય છે આપણે, ઓકે, ને આ આપણું આ રીતે જોઈન્ટ હોય છે, નીચેનો ઘેર આપણું આવી રીતે જોઈન્ટ, તો આપણે નીચેના ઘરની અહીંયા જે સિલાઈ છે શોલ્ડરના આટલા જ હિસ્સામાં એમ સમજો કે 5-6 ઇંચ જેટલું આપણે ખોલવાનું રહેશે. ખોલીને અહીંયાથી એને લૂઝ કરવાનું રહેશે. જે આ સિલાઈ લીધી છે એને આપણે ખોલી કાઢશું પહેલાં. ઓકે, ચલો આપણે પહેલાં ખોલી લઈએ. ખોલા પછી જો મેં ખોલી કાઢું છે, જોવાય છે, અને મેં અહીંયાથી આખી સ્ટિચિંગ બી ખોલી કાઢી છે. મેં કાન તક સિલાઈ ખોલી કાઢી છે. ઓકે, હવે મેં એકદમ કોર્નર પર સિલાઈ લઈશ. અહીંયા એકદમ તમે જોઈ શકો છો, અહીંયા મેં કોર્નર પર પહેલાં સિલાઈ મારી અહીંયા હતી, હવે મેં અહીંયા લઈશ. પૂરું અહીંયાથી કોર્નરથી જ મેં સિલાઈ લઈશ. આપણે જે ઓવરલુક છે માસી ને મેં અહીંયા આવીને જોઈન્ટ થઈ જઈશ, મેં ઉપર આવીને જોઈન્ટ થઈ જઈશ. તમે જોઈ શકો છો મારી અહીંયા સિલાઈ સ્ટિચિંગ મારી અહીંયાથી મેં લૂઝ થઈને પાછળ લાવી છું આખી. હવે આપણા એના પર 2 મશીન મારશું પૂરું, કે બીજું મશીન આપણું પરફેક્ટલી એકદમ પરફેક્ટલી આવે. થઈ ગયું. હવે જે આપણો આ નીચેનો ભાગ છે, ઓકે, આ જે આપણો ખુલ્લો ભાગ છે, જે આપણે પ્લીટ્સ લીધેલી હતી, અને હું ખોલી દઉં છું જરા. આ એક લોક અટકી ગયું છે અહીંયા ઓવરલોકના વજહથી. ઓકે, હવે આમાં શું થશે કે કોઈ વખત પ્લેટ્સ આપણે અહીંયા ખોલવી પડશે, આ પ્લેટ્સ, કેમ કે કોઈ વખત આ સ્પેસ વધી જવાથી આનામાં ઝોલ આવી જશે. તો અગર તમારા પાસે અહીંયા જગ્યા હોય તો તમે એને લૂઝ કરી શકો છો, યા પછી તમારી પાસે જગ્યા ના હોય તો તમે એને પ્લેટ્સ ખોલી કાઢો અહીંયાની એક, અને એને લૂઝ કરી નાખો અને અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે.